નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ઉધના વિસ્તારની ઘટના. મોડી સાંજે ઉધના વિસ્તારમાં આવેલી મહાવીર માર્કેટના પાર્કિંગમાં હત્યા થઈ હતી. માર્કેટ આગળ મોટરસાયકલ પાર્કિંગના સામાન્ય ઝઘડામાં વેપારીની કરી હતી હત્યા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સયાજી સમાચાર .live, સુરત. इधर रखे रहे ना उसको कितना पोस्ट करेगा हमको हाथ तो देख जी सर हाँ गुजरात मटर गुजरात ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં જે ભોગ બનનાર છે એ ત્યાંના પોતાના તે માર્કેટના વેપારી જ છે. તેને પોતાની સેલ્સની દુકાન છે. એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે. અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે. પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે. આરોપી અગાઉ ચોરીના ને એવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ હતો અને પોતે કોઈ નિશ્ચિત જગ્યાએ રહેતો નથી. એ ફરતો રહેતો હોય છે, ગમે ત્યાં સૂઈ જાય છે. ગઈકાલની જે ઘટના છે એમાં પણ આરોપી હતો એ ત્યાં અગરબત્તીની દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને નોકરીની પૂછતાછ કરી રહ્યો હતો. ત્યાં ઊભો હતો અને ત્યાં જ સવારના સમયમાં સૂઈ પણ રહ્યો હતો. એ પ્રકારનું ઇન્ટ્રોગેશનમાં પોલીસને એણે જણાવ્યું છે. પોલીસ એના ઇન્ટ્રોગેશનના જે માહિતી છે એ વેરીફાઈ કરી રહી છે. આ ઉપરાંત જે આસપાસના લોકો છે એના નિવેદનો પણ પોલીસે લીધા છે અને આ કેસ જે FSL પણ અમે બોલાવી હતી. આ કેસ મજબૂતાથી તૈયાર થાય એ પ્રકારનું પોલીસની તૈયારી છે.